અહીંયા સ્વાદ ગાંઠિયા રથની બાજુમાં જ છે અને અત્યારે હાલે જ આ સમયે એક ભાઈ પીધેલી હાલતમાં ગાડી લઈને અડાલજથી સમાચાર એવા મળ્યા કે ત્યાંથી બે લોકોને ભટકાડીને આવ્યો હતો, એની પાછળ બીજા લોકો પડ્યા હતા અને આ સિગ્નલથી એણે બીજા એક ભાઈને બાઇક ઉપર હતા એને ભટકાડીને આ તમે ગાડીની હાલત જુઓ, અહીંયા એ ડિવાઈડર ઉડાડીને અહીંયા આવ્યો છે અને એ ભાઈનો પગ તૂટી ગયો છે એવી હાલત એની કરી છે કે બીજાની દારૂની બોટલ પણ અંદર છે અને બતાવી શકો છો આવા કિસ્સાઓ અહીંયા બની રહ્યા છે। अरे लाइट करूँ मैं लाइट करी एक एक आपला फोना में भी पड़ी वाटर बड़ी को मॉल આ અહીંયા મોબાઈલ મીડિયા વાળા લાઈન બના ખાલી લેન્ડ કર દો ના એટલે અવારનવાર આવી ઘટનાઓ અહીંયા બની રહી છે। અહીંના સ્થાનિક રહેવાસીઓએ પણ ઘણી અરજીઓ આપી છે પણ કોઈ ધ્યાને લેવામાં આવી નથી, એટલે અમારા અહીં સ્થાનિક રહેવાસીઓની વિનંતી છે અને જ્યાં સુધી જો અહીંયા પોલીસનો પોઈન્ટ મૂકવામાં નહીં આવે, ટ્રાફિકનો પોઈન્ટ મૂકવામાં નહીં આવે અને તાત્કાલિક જો પગલાં લેવામાં નહીં આવે તો અમે આના ઉપર આંદોલન કરીશું। આમાં કોઈને અત્યારે ઈજા થયેલી છે? ઈજા થઈ છે, એક ભાઈને આખો પગ જ આખો તૂટી ગયો છે, 2 ટુકડા થઈ ગયા છે બરાબર અને 108માં એને લઈ ગયા છે, 2 ટુકડા થઈ ગયા છે। આવા હાલતમાં બીજાની જિંદગીઓ જે ખરાબ કરે છે તો અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ આવા દારૂ પીને નબીરાઓ જે રોડ ઉપર ફર્યા કરે છે તો એમને અંકુશમાં લાવવા માટે પોલીસનો અહીંયા પોઈન્ટ મૂકવો જરૂરી છે। તમે બધા કેટલા જણા આ વસ્તુથી સહેમત છો કે અહીંયા કંટ્રોલ અમે લોકો બધા વિનંતી કરીએ છીએ સરકારથી કે અમે લોકો અહીંયા હાલના રહેવાસીએ જે અમારા ઘરે નાના બાળકો, અમારા ઘરડા મા બાપ છે, અમે લોકો લિટરલી અહીંથી ઘણા ટાઈમથી બહાર આવવામાં બીએ છે કેમ કે અહીંયા તમે જોશો BRTS નો આમને સામને અવર જવરનો રોડ બનાવેલો છે, આજુબાજુના 2 રોડ બનાવેલા છે, ટોટલ 6 ને 2 8 સિગ્નલ છે। હવે 8 સિગ્નલની વચ્ચે કોઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ હોતો નથી। ઘણી વાર એવું હોય છે કે BRTS ની રેડ લાઇટ હોય છે છતાં BRTS સામે સ્પીડમાં જતી હોય છે અને ક્યાંય કશું જ હોતું નથી। પોલીસવાળા તરફથી બી કોઈ અમને સહાયતા મળી નથી રહી અને અહીંયા ટ્રાફિક કંટ્રોલનો બી કોઈ સિસ્ટમ નથી। કાલ ઉઠીને આ બનાવ અહીંયા કોકની જોડે બન્યો હોઈ શકે, કાલ સુધી અમારા ઘર સુધી બી બને, એટલે અમારી સરકારને અને મ્યુનિસિપાલિટીને આ વસ્તુની એ વિનંતી છે કે તમે આના માટે ગંભીર પગલાં લો, નહીં તો અમારે આંદોલન માટે ઉતરવું પડશે। હા, અને આજે ઘટનાક્રમ બન્યો છે જેમાં એક ભાઈનો પગ કપાઈ ગયો છે, એ ભાઈ આગળથી બી 3 જણાને ઉડાડતા અહીંયા આવ્યા છે, એટલે અમારી વિનંતી છે કે અમે અમારા ફેમિલીને લઈને બહાર નીકળવા માટે બીએ છે, એટલે તમે આ વસ્તુ માટે પ્લીઝ ગંભીર પગલાં લો।